હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લેક્ચરની અંદર. જો ઇન પ્રીવિયસ વી ડિસ્કસ્ડ લોટ ઓફ થિંગ્સ અબાઉટ ધ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ, બરાબર. તો આ લેક્ચર જે છે, આ લેક્ચરમાં આપણે જે રિસન્ટ ટ્રેન્ડ જે જોવા મળે છે, બરાબર, પ્રોડક્શનની વાત કરો કે ઓપરેશન, જે ઓપરેશનલ એક્ટિવિટીઝ જે કરવામાં આવે છે, બરાબર, એમની અંદર જે રિસન્ટલી જે ટ્રેન્ડ જોવા મળે છે એને આપણે ડિસ્કસ કરવાનો છે, બરાબર. તો આપણે વાત કરીએ કે જો આપણને બધાને ખ્યાલ છે કે પ્રોડક્શન જ્યાં પણ થતું હોય, બરાબર, જ્યાં જે કોઈ પણ બાબતે કોઈ પ્રોડક્ટ કે કોઈ આઇટમ પ્રોડ્યુસ કરવામાં આવતી હોય, બરાબર, તો ત્યાં અમુક પ્રકારની સર્ટેન એક્ટિવિટીઝ છે, બરાબર, પ્રોસેસ ઓફ સર્ટેન ઓર્ગેનાઇઝડ એક્ટિવિટીઝ, બરાબર. એ એક્ટિવિટીઝ કેવી છે તો કે જે ગુડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ કરતી હોય, બરાબર. એ એક્ટિવિટીઝ છે એ શું કરતી હોય? ગુડ્સ અને સર્વિસીસ છે એ પ્રોડ્યુસ કરતી હોય. અને આ પ્રકારની એક્ટિવિટીઝ છે અને આ પ્રકારની પ્રોસેસીસ થ્રુ કંઈક ગુડ્સ અને સર્વિસીસ છે એનું પ્રોડક્શન થતું હોય તો એને શું કહેવાય? ઓપરેશન મેનેજમેન્ટ કહે છે, બરાબર. ઓપરેશન મેનેજમેન્ટની અંદર જે આ રિસન્ટ ટાઈમ છે એની અંદર ડ્રાસ્ટિક ચેન્જીસ જોવા મળે છે, બરાબર. અને આ ડ્રાસ્ટિક ચેન્જીસ થઈ કયા કયા પ્રકારના ચેન્જીસ છે એ ચેન્જીસ આપણે અત્યારે ડિસ્કસ કરવાના છે. તો ચાલો આપણે વન બાય વન બધા જ જે ચેન્જીસ અત્યારે જોવા મળેલા છે, રિસન્ટલી જે કંઈ પણ ટ્રેન્ડ છે એ આપણે જોઈએ, બરાબર. ફર્સ્ટ કયો છે? જસ્ટ ઇન ટાઈમ, બરાબર. જસ્ટ ઇન ટાઈમ, તમે બધા જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન ટેકનિક્સ છે એનાથી તમે બધા વાકેફ હશો. આની પહેલાં ક્યાંય તમારે કોન્સેપ્ટ આવેલો હોય, બરાબર. જો ઇન પાસ્ટ, ભૂતકાળની વાત કરીએ, ઇન પાસ્ટ માસ પ્રોડક્શન વોઝ ધ નોર્મ્સ, બરાબર. લાર્જ બેન્ચીસ were produced and sold in the masses which generate economies of scale. However, just in time production is new norms of operation management. જો પાસ્ટની અંદર કેવું થતું, પાસ્ટની વાત કરીએ તો પાસ્ટની અંદર જે કંઈ પણ પ્રોડક્શન્સ છે એ માસ પ્રોડક્શન થયું, બરાબર. માસ પ્રોડક્શન એટલે એક સાથે બલ્કની અંદર પ્રોડક્શન કરી નાખવામાં આવતું, બરાબર. વધારાનું એક સાથે જેટલી ડિમાન્ડ નથી, ડિમાન્ડ છે એના કરતાં વધુ પ્રોડક્શન કરવામાં આવતું, કે વારે ઘડીએ તમારે પ્રોડક્શન પ્રોસેસીસ છે એ કેરીડ આઉટ ન કરવી, એક સાથે બલ્કની અંદર પ્રોડક્શન કરી દેવાના આ ક્રાઇટેરિયાને ફોલો કરવામાં આવતા, બરાબર. લાંબી બેન્ચીસ, લાર્જ બેન્ચીસની અંદર પ્રોડક્શન્સ કરવામાં આવતું, બરાબર. અને વધારે ને વધારે એ પ્રોડક્શન્સ છે એ તમે એક સાથે કરો તો તમને અમુક પ્રકારની જે કોસ્ટ છે એ તમને ન લાગે. આની કોસ્ટ છે એ કેવી થઈ જાય? ઘટી જવાય. અને ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ એટલે કે તમે તમારા જે કંઈ પણ કોસ્ટના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને ઓછા કોસ્ટે વધુ પ્રોડક્શન્સ કરી શકો, બરાબર. આ એક પ્રકારની એક 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 પ્રણાલી હતી કે જે પહેલાં ચાલુ હતી, બરાબર. પણ જસ્ટ ઇન ટાઈમ એક પ્રોડક્શન સિસ્ટમ છે કે જે ઓપરેશન મેનેજમેન્ટની અંદર નાવડેઝ છે તમને એનું વધારે પડતું મહત્વ જોવા મળે છે, બરાબર. શા માટે? જો જસ્ટ ઇન ટાઈમનો મોર ઓવર કોન્સેપ્ટ કેવો છે કે જ્યારે તમારે પ્રોડક્ટની જરૂરિયાત છે ત્યારે આટલા જ પ્રમાણમાં પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરવી. અત્યારના મોસ્ટ ઓફ બિઝનેસીસ છે એ જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન સિસ્ટમ છે. કાનબાન એન્ડ જસ્ટ ઇન ટાઈમ જાપાનીઝ પ્રોડક્શન સિસ્ટમ છે, બરાબર. કાનબાન આ બે કોન્સેપ્ટ છે, કદાચ પ્રોડક્શન સિસ્ટમ રિલેટેડ તમારે ક્યાંય આવેલા હોય તો, બરાબર. તો જસ્ટ ઇન ટાઈમને ધ્યાનમાં રાખી અને જેટલી રિક્વાયરમેન્ટ છે આટલું જ પ્રોડક્શન છે એ કરવાનું, બરાબર. એનાથી વધારે પ્રોડક્શન નહીં કરવાનું. સેકન્ડ થિંગ આપણે વાત કરીએ વિથ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, બરાબર. સેકન્ડ પોઈન્ટ કયો છે? પ્રોડક્ટ ડેવલપમેન્ટ. અર્લિયર પ્રોડક્ટ લાઈફ સાયકલ વેર લોંગ. પહેલાંના જે જૂની વાત કરીએ તો જૂની જે પ્રોડક્ટ હતી એની પ્રોડક્ટની લાઈફ સાયકલ, તમને બધાને પ્રોડક્ટની લાઈફ સાયકલ ખ્યાલ છે કે ભાઈ પ્રોડક્ટ છે એની એક લાઈફ હોય, સર્ટેન લાઈફ. જે પ્રોડક્ટ ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યુરિટી, ડિક્લાઇન,
સ્ટેચ્યુટરી, આ બધા એના લેવલ છે કે જેમાંથી પ્રોડક્ટ પાસ આઉટ થતી હોય, બરાબર. અ ન્યૂ પ્રોડક્ટ could be expected to stay in the market for a long period of time. જ્યારે કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં આવતી, બરાબર, ત્યારે લાંબા સમય સુધી માર્કેટની અંદર એ પ્રોડક્ટ છે એ કેવી રહેતી, એ માર્કેટની અંદર સર્વાઈવ કરી શકતી. ક્યારની વાત કરેલી છે? જો પહેલાની વાત કરેલી છે, બરાબર. હાવેવર વિથ ધ રેપિડ સ્પ્રેડ ઓફ ટેકનોલોજી ધ પ્રોડક્ટ લાઈફ સાયકલ હેઝ રિડ્યુસ કન્સિડરેબલી. જેમ અત્યારે ટેકનોલોજીની અંદર જે કંઈ પણ પ્રકારે ડેવલપમેન્ટ આવે છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને જોઈએ તો પ્રોડક્ટની લાઈફ સાયકલ છે એ કેવી થઈ ગઈ છે? શોર્ટ થઈ ગઈ છે, નેરો થઈ ગઈ છે, બરાબર. શા માટે? તો કે જો ટેકનોલોજીકલ સ્પ્રેડ, જે રીતે ટેકનોલોજીકલ સ્પ્રેડ થયેલો છે એટલે પ્રોડક્ટની લાઈફ સાયકલ છે એ કેવી થઈ ગઈ છે? શોર્ટ થઈ ગઈ છે, બરાબર. અ ન્યૂ પ્રોડક્ટ રિપ્લેસ ધ ઓલ્ડ વન વિધિન અ શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ. જે નવી પ્રોડક્ટ છે એ બહુ ઝડપથી આવવા લાગી છે માર્કેટની અંદર, બરાબર. નવી પ્રોડક્ટ છે એ જૂની પ્રોડક્ટને શું કરી નાખે છે? રિપ્લેસ કરી નાખે છે, બરાબર. કહેવાનો મતલબ શું છે કે સિમ્પલ કહેવાનો મતલબ એમ કે ઝડપથી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થાય છે. ડેવલપમેન્ટ પ્રોડક્ટનું શા માટે થાય છે? તો કે વિથ ધ ઇન્ક્રીઝિંગ ટેકનોલોજીસ છે એની અંદર વધારો થતો જોવા મળે છે. નવી ટેકનોલોજીના લીધે પ્રોડક્ટ છે એની લાઈફ સાયકલ છે એ કેવી થઈ ગઈ છે? રિડ્યુસ થઈ ગઈ છે. નવી પ્રોડક્ટ છે એ જૂની પ્રોડક્ટને બહુ ઝડપથી રિપ્લેસ કરી નાખે છે, બરાબર. અને જો લાસ્ટ પોઈન્ટ શું કીધેલું છે? ધીસ ઇઝ ધ રીઝન ધેટ કંપનીઝ કેન નોટ હેવ લેન્ધી પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ. એટલા માટે થઈ અને પ્રોડક્ટને ડેવલપ કરવા માટેની જે પ્રોસેસ છે એ કેવી હોવી જોઈએ? શોર્ટર હોવી જોઈએ. અને કંપની છે બહુ ઝડપથી પોતાની પ્રોડક્ટને ડેવલપ કરે છે, બરાબર. હવે આપણે સેલફોનનું જ વાત કરીએ. સેલફોનનું જ એક્ઝામ્પલ હું તમને આપું તો કે ભાઈ કોઈ પણ તમે નવો મોબાઈલ લ્યો છો, તમે કોઈ પણ નવો મોબાઈલ, કોઈ પણ કંપનીનો તમે નવો મોબાઈલ લ્યો છો, બરાબર. તો એ નવો મોબાઈલ તમે પરચેસ કરો છો, એના વિધિન અ મંથ ઓર વિધિન 2 મંથ એ મોબાઈલ છે એના પછીના અપડેટેડ ઘણા બધા એના પછીના જે કંઈ પણ મોબાઈલ છે એ માર્કેટમાં આવી ગયા હોય છે, બરાબર. એટલે કે તમારો પ્રોડક્ટ જે છે એ કેવું થઈ ગયું હોય? તમારું પ્રોડક્ટ છે એની જગ્યાએ રિપ્લેસ થઈ અને બીજી નવી પ્રોડક્ટ આવી ગઈ હોય. કોઈ પણ સિરીઝ વાઇઝ જે મોબાઈલ આવતા હોય, બરાબર, એના પછીની જે સિરીઝ છે એ માર્કેટમાં અવેલેબલ થઈ ગઈ હોય, બરાબર. એટલે કે વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. એટલા માટે થઈને જે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એને તમારે શું કરવું પડે? ઝડપથી ડેવલપ કરવી પડે કે જેથી કરીને માર્કેટની અંદર જે કંઈ પણ એ પ્રોડક્ટમાંથી તમારે જે માર્કેટની અંદર પ્રોફિટ લેવાનો છે, ક્રીમ લેવાનું છે, બરાબર, એ તમે માર્કેટમાંથી બહુ ઝડપથી ખેંચી શકો છો. બાકી તમારા કોમ્પિટિટર્સ છે એ તમારા જેવી સિમિલર પ્રોડક્ટ, બેટર ક્વોલિટી ઓફ પ્રોડક્ટ વિધિન અ ફ્યુ ડેઝ લોન્ચ કરી દઈએ, બરાબર. તો મે બી કે તમારી પ્રોડક્ટ છે એનું જે કોસ્ટ છે, જે એની ઉપર જે તમે કોસ્ટ કરેલી છે, ખર્ચો કરેલો છે, ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એ પણ મે બી કદાચ રિકવર ના થઈ શકે, બરાબર. તો આ બાબત છે. ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ. નેક્સ્ટ પોઈન્ટ કયો છે એની? જો ગ્લોબલ ફોકસ. નેક્સ્ટ શું છે? ગ્લોબલ ફોકસ. જો લોકલ માર્કેટ્સ આર નો લોંગર ધ સોલ ફોકસ. હવે પર્ટિક્યુલરલી જોવા જઈએ તો માર્કેટના ક્રાઇટેરિયા એક્સપાન્ડ થતા જાય છે, બરાબર. માર્કેટની જે લિમિટેશન્સ છે એ કોઈ સ્પેસિફિક નથી રહી. જો ધ જિયોગ્રાફિકલ લિમિટ્સ have now expanded the focus on global market as well. માર્કેટની જે જિયોગ્રાફિકલ લિમિટ છે એ કેવી હવે કોઈ લિમિટેડ ક્રાઇટેરિયા પૂરતી નથી રહી અને માર્કેટ છે એ ગ્લોબલ ફોકસ જે માર્કેટના જે બિઝનેસ છે એ કેવા ગ્લોબલ ફોકસ આપતા થઈ ગયા છે, બરાબર. અત્યારે આપણને ખ્યાલ છે કે આફ્ટર ગ્લોબલાઇઝેશન્સ બિઝનેસ માટે જે કંઈ પણ સરહદની જે બાઉન્ડ્રીઝ હતી એ બધી બાઉન્ડ્રીઝ કેવી થઈ ગઈ છે? રિમૂવ થઈ ગઈ છે, બરાબર. Again, this is a direct result of rapid development of technology, communications, globalizations, and increased mobility of resources among different countries. અને આ બધી બાબતોને લઈ અને તમને ઘણા બધા પ્રકારના ડેવલપમેન્ટ જોવા મળે છે, ઘણા બધા પ્રકારના ટેકનોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે, કોમ્યુનિકેશન્સ છે એ ઇફેક્ટિવ થતું જાય છે, ગ્લોબલાઇઝેશન્સ તમને જોવા મળે છે, એની ઇમ્પેક્ટ તમને જણાતી હોય, બરાબર.
અને મોબિલિટી જે મુવમેન્ટ છે, જે રિસોર્સિસની જે મોબિલિટી છે, બરાબર, જે કંઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ રિસોર્સિસને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ, બરાબર. કોઈ પણ કન્ટ્રીની અંદર કોઈ પણ ડેવલપમેન્ટ થયેલું હોય તો એ ડેવલપમેન્ટને તમે પોતાના બિઝનેસ માટે ઇઝીલી અવેલેબલ કરાવી શકો છો, બરાબર. ધેન નેક્સ્ટ વન, ગ્રીન પ્રોડક્શન્સ. જો ઇન પાસ્ટ production focused on obtaining resources at lower possible cost and manufacturing at the lowest cost. જે પાસ્ટની વાત કરીએ તો પાસ્ટમાં કેવું હતું કે ભાઈ તમારા માટેનો એક મુખ્ય હેતુ કેવો હતો તો કે પ્રોફિટનો, બરાબર. પ્રોફિટ માટે તમે કોઈ પણ સંજોગોમાં જે સસ્તી વસ્તુ મળતી હોય, જે રિસોર્સિસ છે જ્યાંથી તમને સસ્તા મળે, જેની કોસ્ટ કેવી હોય, બહુ ઓછી હોય, લોઅર કોસ્ટ હોય, એવા પ્રયત્ન તમે કરતા, બરાબર. કે જેનાથી તમને શું મળી રહે, ઓછી કોસ્ટે લોઅર પોસિબલ કોસ્ટ હોય, એ લોઅર પોસિબલ કોસ્ટે તમને જે રિસોર્સિસ છે, જે તમારી પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવા માટેના જે રિસોર્સિસ છે એ તમને મળી રહે. ઓછી કોસ્ટે રિસોર્સિસ મળે એટલે અલ્ટિમેટલી તમારો પ્રોફિટ છે એ કેવો થાય, ઇન્ક્રીઝ થાય. અને તમે શું કરવાના પ્રયત્ન કરો કે ભાઈ તમારું મેન્યુફેક્ચરિંગ છે એ લોવેસ્ટમાં લોવેસ્ટ કોસ્ટે તમે તમારી પ્રોડક્ટને પ્રોડ્યુસ કરી શકો, એના માટે પ્રયત્ન કરતા, બરાબર. જો but the environment did not really figure into the scheme of things in any way. અને તમે બીજા કોઈ પણ ક્રાઇટેરિયાને કન્સિડર ન કરતા, બરાબર. એટલે કે એન્વાયરમેન્ટને આપણે કોઈ પણ સંજોગોની અંદર ધ્યાનમાં લેતા નહીં. શા માટે ન લેતા? કેમ કે આપણો મોટિવ જ કંઈક અલગ હતો, કે જ્યારે આપણો મોટિવ કયો હતો તો કે પ્રોફિટ, અને કોઈ પણ સંજોગો એ પ્રોફિટ, બરાબર. એના માટે તમારે કોઈ પણ પ્રકારે રિસોર્સિસ છે એનો ઉપયોગ કરવો હોય, કોઈ પણ મશીનરી છે જે સસ્તું મળતું હોય, બરાબર, કે જેનાથી તમે પ્રોડક્શન કરી શકો છો અને ખર્ચો તમને નથી લાગતો, બરાબર. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો એન્વાયરમેન્ટનું તો કોઈ મહત્વ જ નથી એવું આપણે માનતા, બરાબર. તો આ બધી બાબતો છે એ એન્વાયરમેન્ટલ ક્રાઇટેરિયાને કન્સિડર કરીને ન કરતા, બરાબર. હાવેવર વિથ ધ ઇન્ક્રીઝિંગ અવેરનેસ an initiative taken by environmental pressure group, green productions and green marketing is gaining popularly. પણ સમયની સાથે સાથે લોકોની જાગૃતિ વધી, બરાબર. અવેરનેસ છે એની અંદર વધારો થતો જોવા મળેલો છે. અત્યારના લોકો છે કેવા છે, બધા હાઈલી અવેર છે બધી બાબતોથી, કે ભાઈ એન્વાયરમેન્ટને નુકસાન થાય તો એની કિંમત પણ આપણને જ ચૂકવવી પડે છે, બીજા કોઈ ચૂકવવા નથી આવવાના, બરાબર. તમે તમારા મશીનરી અને ઇક્વિપમેન્ટની જે આઉટડેટ થઈ ગયા પછી પણ તમે એનું યુટિલાઇઝેશન કરો છો, અને એના દ્વારા જે કંઈ પણ એન્વાયરમેન્ટની અંદર જે પ્રદૂષણ ભળે છે એ પ્રદૂષણ તમને પોતાને જ નુકસાન કરવાનું છે, બરાબર. અને ગંદકી છે, કોઈ પણ જે ઇન્ડસ્ટ્રીઝ છે એના જે કહેવાય કે કેમિકલવાળા જે પાણી છે બધા એ સમુદ્રની અંદર આપણે જે નદીઓની અંદર જે ભળે છે, બરાબર. તો આ બધી બાબતોને લઈ અને લોકોની અંદર અત્યારે જાગૃતિ આવી ગઈ છે, બરાબર. ઇનિશિયેટિવ લેવાવાળા લોકો પણ ઘણા છે. ઇનિશિયેટિવ લેવાવાળા લોકો એટલે કે એન્વાયરમેન્ટલ પ્રેશર ગ્રુપ, કે જે એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડો ત્યારે અમુક લોકો જે અવાજ પોતાનો વોઇસ રેઇઝ કરે છે એવા લોકોનો પણ ઘણો બધો પ્રેશર હોય કંપની ઉપર, કે જેને ધ્યાનમાં રાખી અને વધુ પડતું ગ્રીન પ્રોડક્શન્સ કેવું કહેવાય તો કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરો છો તો એનાથી ઓછામાં ઓછું ડેમેજ એન્વાયરમેન્ટને થાય, બરાબર. એને ગ્રીન પ્રોડક્શન્સ કહેવાય. ગ્રીન માર્કેટિંગ ઇન ધ સેન્સ કે પ્રોડક્ટ છે, બરાબર, એના માર્કેટિંગના ક્રાઇટેરિયા તમે કરો છો તો એની પાછળ કંપની શ્યોર છે કે ભાઈ એનાથી એન્વાયરમેન્ટને કોઈ પણ પ્રકારના નેચરલ રિસોર્સિસ છે ને કોઈ પણ પ્રકારનું ડેમેજ નથી થતું, બરાબર. પછી આપણે ફોરેસ્ટ અને આપણા જે જંગલો છે, બરાબર, એની જે લાઈફ છે એને આપણે મેન્ટેન રાખીએ છીએ, એને કોઈ પણ પ્રકારની હામી નથી પહોંચતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને લોકોની જાગૃતિ અત્યારે કેવી થતી જાય છે, દિવસે ને દિવસે વધતી જાય છે. તો કંપનીઓ માટે પણ એ વસ્તુ નેસેસરી થઈ જાય કે કંપનીઓએ પણ આવી બધી બાબતો ઉપર હવે ફોકસ આપવું પડે છે, બરાબર. અધરવાઇઝ કંપનીઓ છે આ કોઈ પણ બાબતોને કન્સિડર કરતા નહીં. કંપનીઓની અંદર પ્રોડક્શન્સ થતું હતું ત્યારે પણ એન્વાયરમેન્ટલ ક્રાઇટેરિયાને કન્સિડર કરવામાં આવતા નહીં, બરાબર. ધેન આપણે નેક્સ્ટ જે પોઈન્ટ છે એની વાત કરીએ, એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટ. જો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હેઝ પ્લે a hug role in changing
the role of employees from just another input in the production process to treating them as a value adding resources. હ્યુમન રિસોર્સિસ છે અને બીજા બધા રિસોર્સિસ છે એમાં એક માઇનોર ડિફરન્સ છે, બરાબર. જેમ આપણે મશીનરી, ઇક્વિપમેન્ટ, કેપિટલ, બરાબર, આ પણ આપણા માટે રિસોર્સિસ છે. અને એ જ રીતે હ્યુમન છે, હ્યુમન પણ આપણા માટે શું છે? રિસોર્સિસ છે, બરાબર. તો તમારે એને એક કંઈ મશીનરી અને ઇક્વિપમેન્ટની જેમ ટ્રીટમેન્ટ ના આપવી જોઈએ. તમારે એને સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવી જોઈએ. હ્યુમન બિઈંગ છે, બરાબર, એના માટેના જે ક્રાઇટેરિયા છે એ તમારે ઇફેક્ટિવલી મેનેજ કરવા જોઈએ. બિઝનેસની અંદર એને તમારે ઇફેક્ટિવ મેનરની અંદર ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, કન્સિડર કરવા જોઈએ, બરાબર. હ્યુમન રિસોર્સિસ છે એ બિઝનેસના મહત્વના રિસોર્સિસ છે, બરાબર. જેમ ઇન પાસ્ટ જો એમ્પ્લોઈઝ છે એને કઈ રીતના એઝ અ મશીન ટ્રીટમેન્ટ આપવામાં આવતી, બરાબર. પણ એવું નથી, એમ્પ્લોઈઝ છે કોઈ મશીન નથી, બરાબર, કે જેને તમે એઝ અ મશીન ટ્રીટમેન્ટ આપો. હવે લોકો જે કર્મચારીઓ છે, એમ્પ્લોઈઝ છે, એના એમ્પાવરમેન્ટને રિલેટેડ કર્મચારીઓનું જે કંઈ પણ સશક્તિકરણ છે એ બિઝનેસની અંદર થવું જોઈએ. કર્મચારીઓને પહેલાં જેમ ટ્રીટ કરતા કે ભાઈ તમે એને પૈસા ચૂકવો છો એટલે એ તમારા ગુલામ છે અને તમે જે કહો છો એ કામ એને કરીને આપવું પડે. આ બધી જે આઈડિયોલોજી છે, આ બધું જે થિંકિંગ છે એ બધું પાસ્ટ થિંકિંગ છે, બરાબર. અત્યારે એવું નથી. અત્યારે કર્મચારીઓનું ઇમ્પોર્ટન્સ ડે બાય ડે વધતું જાય છે બિઝનેસની અંદર. અને બિઝનેસની અંદર કર્મચારીને એઝ એ એસેટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, નહીં કે એઝ એ લાયબિલિટી, બરાબર. તમે તમારા કર્મચારીઓને ઇફેક્ટિવલી ટ્રેન કરો છો, બરાબર. તમે એને લિબર્ટી આપો છો. એને લિબર્ટી ઇન ધ સેન્સ કે પોતાના વર્કિંગ ક્રાઇટેરિયાને રિલેટેડ પોતાના ડિસિઝન્સ પોતે પોતાની રીતે લઈ શકે, બરાબર. એ પ્રકારની છૂટછાટ આપો છો. પછી તમે ઇફેક્ટિવ મેનરની અંદર ટ્રેનિંગ આપો છો, બરાબર. એને રિક્વાયર્ડ વેતન જે કંઈ પણ રેમ્યુનરેશન્સ છે એને પૂરતું જે બધા ક્રાઇટેરિયાને તમારે અત્યારે શું કરવા પડે છે? ફોલો કરવા પડે છે. બિકોઝ કે તમે બિઝનેસની અંદર જે એમ્પ્લોઈઝ છે એનું ઇમ્પોર્ટન્સ છે એ સમજો, તો આ બધી વસ્તુ તમારા માટે કરવી કેવી થઈ જાય? જરૂરી બની જાય, બરાબર. દેન નેક્સ્ટ છે કસ્ટમાઇઝ પ્રોડક્શન. કસ્ટમાઇઝ પ્રોડક્શન અકોર્ડિંગ ટુ કસ્ટમર નીડ્સ એન્ડ કસ્ટમર વોન્ટ્સ. જો માસ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્શન વોઝ custom that was followed in the past to gain economies of scale. પાસ્ટની વાત કરીએ તો પાસ્ટની અંદર શું થતું? તો કે માસ પ્રોડક્શન કરવામાં આવતું, એક સાથે બલ્કની અંદર, જથ્થાની અંદર પ્રોડક્શન કરવામાં આવતું, બરાબર. અને આ શા માટે કરવામાં આવતું? તો કે ભાઈ જેમ તમે વધુ એક સાથે પ્રોડક્શન્સ કરી નાખો એમ તમારી અમુક પ્રકારની કોસ્ટ કેવી થઈ જાય? ઘટી જતી હોય. પણ એની સામે અમુક પ્રકારની જે કિંમતો ચૂકવવી પડતી હોય એનો તમને આઈડિયા ન આવે, બરાબર. પણ હાવેવર ધ ડિમાન્ડ ઓફ મોડર્ન ટાઈમ્સ ઇઝ ડિફરન્ટ. અત્યારનો જે મોડર્ન ટાઈમ્સ છે એની ડિમાન્ડ કેવી છે? થોડીક અલગ છે. જો ધ કોમ્પિટિટિવ માર્કેટ ઇન્ક્રીઝડ ફ્લેક્સિબિલિટી are forcing companies to keep customers' requirement in the mind and customize product accordingly. બરાબર. કોમ્પિટિટિવ માર્કેટના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખો તો માર્કેટની અંદર હાઈ લેવલ ઓફ કોમ્પિટિશન્સ છે, બરાબર. આ કોમ્પિટિશન્સને ધ્યાનમાં રાખી અને કંપનીઝ છે એને ફ્લેક્સિબલ રહેવું પડે, બરાબર. કઈ રીતના ફ્લેક્સિબલ રહેવું પડે? કે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે, કસ્ટમરની રિક્વાયરમેન્ટને માઇન્ડમાં રાખી અને તમારી પ્રોડક્ટને અકોર્ડિંગલી કે જે કસ્ટમાઇઝ પ્રોડક્ટ તમારા કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે એ તમારે પ્રોવાઈડ કરવી પડે. અધરવાઇઝ માર્કેટની અંદર તમે તમારા કોમ્પિટિટર્સ છે એને ઇફેક્ટિવ મેનરની અંદર કમ્પીટ કરવામાં સક્ષમ ન જાઓ, બરાબર. અને કોમ્પિટિટર્સ છે એ કસ્ટમરની નીડ્સને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ આપે છે, તો તમારે પણ તમારા કસ્ટમરની જે નીડ્સ છે એને ધ્યાનમાં રાખી અને પ્રોડક્ટ છે એ કસ્ટમરને આપવી પડે કે જેથી કરીને તમે તમારા કસ્ટમરને સસ્ટેન કરી શકો અને મેન્ટેન રાખી શકો, બરાબર. અને તમારા કસ્ટમરની અંદર જે કંઈ પણ કસ્ટમર ક્રાઇટેરિયા છે એ ઇન્ક્રીઝ કરવામાં તમને મદદરૂપ સાબિત થાય, બરાબર. ધેન નેક્સ્ટ છે ટાઈમ reductions, બરાબર. ટાઈમ રિડક્શન્સ ઇન ધ સેન્સ કંપનીઝ આર ઇન અ રેસ ટુ પ્રોવાઈડ પ્રોડક્ટ ઇન ધ શોર્ટેસ્ટ ઓર્ડર પ્રોસેસિંગ ટાઈમ, બરાબર. હવે ટાઈમ
બહુ મહત્વનો પેરામીટર છે. અત્યારે સમય એવો છે કે બધી કંપની છે કઈ રેસમાં છે, તો કે કંપની છે એ પોતાની પ્રોડક્ટ કસ્ટમરને શોર્ટેસ્ટ ઓર્ડર પ્રોસેસિંગ ટાઈમની અંદર પહોંચાડી શકે. બરાબર, કસ્ટમર તમને કોઈ ઓર્ડર આપે છે તો તમે એ ઓર્ડરને જેટલો જલ્દી અને જેટલો ઝડપથી પોસિબલી થતો હોય આટલી ઝડપથી તમે એને શોર્ટેસ્ટ પીરિયડની અંદર તમે તમારી પ્રોડક્ટ એના સુધી પહોંચાડી શકો છો. બરાબર, ધીસ પ્રોવાઈડ ધેમ અ કોમ્પિટિટિવ એજ ઓવર ધ કમ્પિટિંગ કંપનીઝ. અને કમ્પિટિંગ કંપનીઝની કમ્પેરિઝનમાં તમને એક પ્રકારે એક બેનિફિટ થાય, કોમ્પિટિટિવ બેનિફિટ થાય. તમારા કોમ્પિટિટર્સની કમ્પેરિઝનમાં તમે તમારા કસ્ટમર્સની ડિમાન્ડને બહુ ઝડપથી અને બહુ ફાસ્ટ રીતે સેટિસ્ફાઈડ કરવામાં સક્ષમ સાબિત થઈ શકો. બરાબર, અગેન ધીસ મોસ્ટ કંપનીઝ આર trying to shorten manufacturing cycle time and fasten distribution ટુ માર્કેટ. બરાબર, અને બધી જેટલી કંપનીઝ છે એ બધી કંપનીઝ છે એ કેવા પ્રયત્ન કરે તો કે મેન્યુફેક્ચરિંગ સાયકલ ટાઈમ છે, જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરો છો તો એમાં જે તમને ટાઈમ લાગે છે એ ટાઈમને તમે રિડ્યુસ કરી શકો અને ઝડપથી જેટલું બને એટલું ઝડપથી ફાસ્ટ તમે પ્રોડક્ટનું ડિસ્ટ્રીબ્યુશન્સ કરી શકો, એટલે માર્કેટની અંદર તમે તમારી પ્રોડક્ટને અવેલેબલ કરાવી શકો. બરાબર, જેથી કરીને કસ્ટમરને તમારી પ્રોડક્ટ લેવા માટે વેઇટ ના કરવી પડે. બરાબર, ઘણી વખત શું થતું હોય કે કંપની કસ્ટમરની નીડ્સને સેટિસ્ફાઈડ કરવા માગતી હોય, કંપની બેટર ક્વોલિટી ઓફ પ્રોડક્ટ આપતી હોય, પણ કસ્ટમર તમારી પ્રોડક્ટ જ્યારે ડિમાન્ડ કરે એટ ધેટ ટાઈમ તમારી પ્રોડક્ટ છે એ માર્કેટની અંદર અવેલેબલ નથી હોતી. બરાબર, તો આ જે છે એ તમારા ટાઈમને ધ્યાનમાં રાખીને તમારા જે ટાઈમિંગ ક્રાઇટેરિયા છે એને તમારે એડજસ્ટ કરવાના રહીએ, મેનેજ કરવાના રહીએ. બરાબર, કે જેથી કરીને તમે તમારી પ્રોડક્ટ કસ્ટમરને બહુ ઝડપથી અને ફાસ્ટ રીતે આપી શકો. બરાબર, એન્ડ ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ ફ્લેક્સિબલ એન્ડ એજિલ પ્રોડક્શન સિસ્ટમ. ઓલ ફર્મ ઓર કંપનીઝ need to quick adapt and adjust to change in product design, product mix, volume of the demand. So all companies need to quick adapt. કંપનીઝ છે જેટલી કંપનીઝ છે એની અંદર એ પ્રકારની એબિલિટી હોવી જોઈએ કે ક્વિકલી એડપ્ટ કરી શકે. કોઈ પણ ચેન્જીસ છે, બરાબર, એ ચેન્જીસને શું કરી શકે, ક્વિકલી એડપ્ટ કરી શકે. અધરવાઇઝ એ ચેન્જીસ સાથે એડજસ્ટ કરી શકે. બરાબર, ચેન્જીસની સાથે શું કરી શકે, એડજસ્ટ કરી શકે. પ્રોડક્ટની ડિઝાઇનને લઈને તો કે ભાઈ પ્રોડક્ટની અંદર ઘણા બધા ફેરફારો કરવાના થતા હોય. પ્રોડક્ટ મિક્સ છે એને લઈને વોલ્યુમ ઓફ ડિમાન્ડની અંદર ફેરફારો થતા હોય, ડિમાન્ડની અંદર વધારો ઘટાડો આવતો હોય. બરાબર, તો આ બધી બાબતોને લઈને તમારે જે કંઈ પણ ચેન્જીસ લઈ આવવાના થતા હોય તો આ બધી બાબતોને તમારે શું કરવું પડે, ક્વિકલી એડપ્ટ કરવું પડે અને એડજસ્ટ કરવું પડે એની સાથે. બરાબર, ટુ કોપ અપ વિથ ધોઝ ઇમર્જિંગ ઇસ્યુઝ they use flexible manufacturing systems and multi-skilled labor forces. આ બધી બાબતોની સાથે તમારે જો કોપઅપ કરવું છે, બરાબર, તમારે જો એ બધી બાબતોની સાથે ઝડપથી તમારે ચાલવું છે બધા કોમ્પિટિટર્સની કમ્પેરિઝનમાં, તો તમારી પાસે ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોવી જોઈએ. ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ મીન્સ વોટ, તો કે મેન્યુફેક્ચરિંગ જે કંઈ પણ કરો છો તમે જે સિસ્ટમની મદદથી, જે ઇક્વિપમેન્ટ ટૂલ્સની મદદથી, તો એની અંદર કોઈ પણ ચેન્જીસ તમારે લઈ આવવા છે તો એ ચેન્જીસ છે એ તમે ઇઝીલી લઈ આવી શકો છો. બરાબર, આ ચેન્જીસ લઈ આવવા માટે તમારે કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડતો હોય ત્યારે એવી જે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોય એને શું કહેવાય, ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ. અને તમારી પાસે એવા સ્કિલ્ડ લેબર હોવા જોઈએ કે જે લેબર છે એ ઇઝીલી કોઈ પણ ચેન્જીસ છે એની સાથે કામ કરવા માટે કેપેબલ હોવા જોઈએ. બરાબર, એની સાથે ઇઝીલી મેનેજ કરી શકે, ચેન્જીસ છે એને ઇઝીલી એડપ્ટ કરી શકે, જે કંઈ પણ ન્યૂ થિંગ્સ છે, બરાબર, એ બધી ન્યૂ થિંગ્સને ડાયરેક્ટલી લર્ન કરી શકે. તો આ પ્રકારના જે લોકો છે એ તમારી પાસે હોય તો આ બધી વસ્તુ છે એ તમારા માટે કેવી થઈ શકે, પોસિબલ થઈ શકે. બરાબર, ધેન નેક્સ્ટ વાત કરીએ આપણે તો redesigning business process to bring an improvement in the performance of firms. Companies have to take redesigning where they're being the business process from scratch and try to eliminate weakness in the
પ્રોસેસ સિસ્ટમ, બરાબર. તમારા જે ક્રાઇટેરિયાને તમારે રીડિઝાઇન કરવાની જરૂરિયાત જણાતી હોય, બરાબર. રીડિઝાઇનિંગ ઇન ધ સેન્સ કે જો ઇમ્પ્રુવમેન્ટ આવવાનું, ક્યાંય તમારા પરફોર્મન્સના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને જોઈએ કે તમારે કોઈ પણ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે, તો તમારે શું કરવું જોઈએ, એ બાબતને ધ્યાનમાં રાખી અને તમારી જે પ્રોસેસીસ છે એને રીડિઝાઇન કરવી જોઈએ, બરાબર. રીડિઝાઇન એને જે કંઈ પણ અગવડો આવતી હોય, બરાબર, એને તમે ટ્રાય કરી અને એને એલિમિનેટ કરો કે જેથી કરીને વીકનેસીસથી તમારી કેવી થઈ જાય, બધી રિમૂવ થઈ જાય. તમારી સિસ્ટમમાંની જે કંઈ પણ વીકનેસીસ છે, જો કોઈ પણ પ્રોડક્શન સિસ્ટમ્સ છે, બરાબર, કોઈ પણ પ્રોસેસીસ છે તમારા બિઝનેસની, એ બિઝનેસની પ્રોસેસીસ છે એ કમ્પ્લીટ નથી રહેવાની. એની અંદર કોઈને કોઈ ખામી ક્યાંય ને ક્યાંય આવતી હોય, તમારે ફેસ કરવાની થતી હોય, પણ તમારે એ ખામીને ઓળખી અને તમારે જોવું પડે કે ભાઈ કઈ જગ્યાએ તમે વીક પડો છો, બરાબર. તમારી જે વીકનેસ છે એ કયા પ્રકારની છે. હવે તમારે એ વીકનેસને એલિમિનેટ કરવા માટેના એફર્ટ્સ કરવા જોઈએ કે જેથી કરી અને તમે તમારા પરફોર્મન્સના ક્રાઇટેરિયાને શું કરી શકો, ઇમ્પ્રૂવ કરી શકો, બરાબર. પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે તમારી જે ખામીઓ ત્રુટીઓ છે એને તમારે શું કરવું પડે, રિમૂવ કરવી પડે, બરાબર. ધેન નેક્સ્ટ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, બરાબર. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એટલે યુઝ ઓફ information technology and computerizations automations for all the processes and product with the intentions of improving quality and speed of the entire system. જો ટેકનોલોજીકલ ચેન્જીસ, જે કંઈ પણ ટેકનોલોજી છે, જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ પોસિબલ થતો હોય ત્યાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો. જ્યાં કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ્સ એડપ્ટ થતી હોય, બરાબર, તો ત્યાં તમે કોમ્પ્યુટરાઇઝેશન્સને એડપ્ટ કરો. જે વસ્તુ ઓટોમેશન્સ ઉપર થઈ શકતી હોય, બરાબર, તો ત્યાં તમે માણસોને કામ ના આપો, બરાબર. તો આ બધી વસ્તુથી શું પ્રોસેસથી શું ફાયદો થાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી બધી સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ કરી દો, ઓટોમેશનનો ઉપયોગ કરો મેક્સિમમ, જેથી કરી અને તમે તમારા પ્રોડક્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો, બરાબર. તમારી ક્વોલિટીના ક્રાઇટેરિયા છે એને સુધારી શકો છો. બાકી જે સ્પીડ છે એની અંદર પણ તમને ચેન્જીસ જોવા મળી શકે છે, બરાબર. તો આ રિસન્ટલી જે કંઈ પણ એડવાન્સમેન્ટ છે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, એને ધ્યાનમાં રાખી અને કંપનીઝ છે એને આ રીતે કામ કરવું જોઈએ, બરાબર. ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ કોર્પોરેટ ડાઉન સાઇઝિંગ. જો કંપનીઝ today's focus to resize themselves so that they can control problems like declining profit and productivity and provide a good return to stakeholders. કંપની રિસાઇઝ ફોર્સિસ છે, જે કંપનીઝ આર ફોર્સ ટુ રિસાઇઝ. અત્યારના સમય પ્રમાણે કંપની છે એને પોતાના જે કર્મચારીઓની પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોવા જાય કે બીજી બધી બાબતોને ધ્યાનમાં રાખીને જોવા જાય તો એની સાઇઝ છે એની અંદર ફેરફારો કરવા કેવા થઈ જતા હોય, જરૂરી થઈ જતા હોય, બરાબર. શા માટે? કેમ કે ઘણા બધા પ્રોબ્લેમ્સ કંપની ફેસ કરતી હોય. પ્રોફિટ સડનતરે કંપનીનો ઘટતો જતો હોય, બરાબર. પ્રોડક્ટિવિટીની અંદર ઘટાડો જોવા મળતો હોય. પ્રોફિટની અંદર જો ડિક્લાઇનિંગ પ્રોફિટ પ્રોબ્લેમ્સ ક્યાં ક્યાં હોઈ શકે, તો કે આ બધા પ્રોબ્લેમ્સ છે. જો પ્રોબ્લેમ્સ લાઈક ડિક્લાઇનિંગ પ્રોફિટ, પ્રોફિટની અંદર ઘટાડો, પ્રોડક્ટિવિટીની અંદર ઘટાડો, બરાબર. અને કંપની છે એ પોતાના શેરહોલ્ડર્સ છે એને શું આપવા માગે છે, સારું રિટર્ન આપવા માગે છે, બરાબર. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એને શું કરવું પડે, એને રિસાઇઝિંગ રિલેટેડ પણ એક્ટિવિટીઝ છે એ કરવી પડે. એટલે કે કદાચ એને કર્મચારીઓની સાઇઝની અંદર ઘટાડો કરવો છે, બીજી કોઈ પણ બાબતોની અંદર ઘટાડો કરવો છે, કોઈ વધારાનું યુનિટ છે કે જે લોસ મેકિંગ યુનિટ છે એની અંદર ઘટાડો કરવો છે. તો આ બધી બાબતો છે એને ધ્યાનમાં રાખીને કંપની અત્યારના સમયની અંદર ચાલવું જોઈએ, બરાબર. ધેન નેક્સ્ટ, સપ્લાય ચેઇન પાર્ટનરિંગ. સપ્લાય ચેઇન પાર્ટનરિંગ મીન્સ વોટ, કે સપ્લાય જે તમારી સપ્લાય ચેઇન છે, બરાબર, એની રિલેટેડ જે કંઈ પણ તમારા ઇન્ટિગ્રેશન્સ થતા હોય એને સપ્લાય ચેઇન પાર્ટનરિંગ કહેવાય. ડ્યુ ટુ રેપિડ ચેન્જીસ ઇન મટીરિયલ એન્ડ પ્રોસેસીસ, ચેન્જિંગ ઇન કસ્ટમર ડિમાન્ડ and shorter product life cycle, suppliers have unique expertise and operations managers are
outsourcing and building a long-term partnership with certain important player in the supply chain. અત્યારના રેપિડ ચેન્જીસની અંદર કે મટીરિયલની અંદર જે કંઈ પણ પ્રોસેસીસની અંદર જે કંઈ પણ ચેન્જીસ જોવા મળે છે, કસ્ટમરની ડિમાન્ડની અંદર જે કંઈ પણ ચેન્જીસ જોવા મળે છે, બરાબર. જે પ્રોડક્ટની જે લાઈફ સાયકલ્સ છે એ કેવી થઈ ગઈ છે, અત્યારની પ્રોડક્ટની લાઈફ સાયકલ શોર્ટર થઈ ગઈ છે. તો આવા સમયની અંદર અમુક સપ્લાયર છે કે જે તમને યુનિક પ્રોડક્ટ આપતા હોય, બરાબર, યુનિક એક્સપર્ટાઇઝ ધરાવે છે. આવા સપ્લાયર પણ માર્કેટની અંદર અવેલેબલ હોય કે જે યુનિક એક્સપર્ટાઇઝ ધરાવે છે, બરાબર. તો ઓપરેશન મેનેજર્સ છે એને શું કરવું જોઈએ? આવા સપ્લાયરને ફાઇન્ડ આઉટ કરી, બરાબર, એની સાથે લોંગ ટર્મ પાર્ટનરશિપ બિલ્ડ કરવી જોઈએ કે જેથી કરીને તમારી જે સપ્લાયસ છે, બરાબર, એ બ્રેક ના થાય, તમને ઇફેક્ટિવ મેનરની અંદર સપ્લાય મળતી રહીએ, જે તમારા રિક્વાયર્ડ પાર્ટ, કમ્પોનન્ટ, ઇક્વિપમેન્ટ, મટીરિયલની જે નીડ્સ છે, બરાબર, એને તમે ફૂલફિલ કરી શકો છો, બરાબર. તો એ ક્યારે પોસિબલ થાય? તો કે આ પ્રકારે તમે તમારા રિલેશન્સ છે, લોંગ ટર્મ રિલેશન્સ સપ્લાયર સાથે બિલ્ડ કરો છો, ત્યારે તમારે આ વસ્તુ પોસિબલ થઈ શકે, બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ કયો છે? માસ કસ્ટમાઇઝેશન. જો કલ્ચરલ ડિફરન્સીસ અમંગ ધ કસ્ટમર્સ who are spread across the world have forced operation managers to respond with the production process that are flexible to produce customized product whenever and whatever they needs. કલ્ચરલ ડિફરન્સ અમંગ કસ્ટમર્સ, બરાબર, અક્રોસ ધ વર્લ્ડ, બધા જે દુનિયાની અંદરના જેટલા દેશો છે, બરાબર, બધા દેશોની અંદર જે માણસો અલગ અલગ વ્યક્તિઓ છે, બરાબર, બધાના કલ્ચર કેવા છે? અલગ અલગ છે. અકોર્ડિંગ ટુ કલ્ચર, જે કલ્ચરલ ડિફરન્સને ધ્યાનમાં રાખીને જોવા જાઓ તો કસ્ટમર છે એની ડિમાન્ડ પણ કેવી થઈ જવાની છે? અલગ અલગ થઈ જવાની છે, બરાબર. હવે ઇન્ડિયાના લોકોની જે ડિમાન્ડ છે, મે બી કે સેમ પ્રોડક્ટ છે ઇન્ડિયાની અંદર તમે આપો છો, એ જ પ્રોડક્ટ તમે યુકેની અંદર આપો છો, તો ત્યાંના જે કસ્ટમર્સ છે એના ક્રાઇટેરિયાની અંદર એ પ્રોડક્ટ છે એ ફિક્સ ન થતી હોય, મે બી. તો આ પ્રકારે જોવા જઈએ તો જે કંઈ પણ કસ્ટમર નીડ્સ છે, બરાબર, તો એને ધ્યાનમાં રાખીને કસ્ટમર્સ છે એ ડિમાન્ડ કરવાના છે પ્રોડક્ટને. એટલે તમારે જો માર્કેટમાં ટકી રહેવું છે અને લોંગ ટર્મ સર્વાઈવ કરવું છે તો અકોર્ડિંગ ટુ કસ્ટમાઇઝેશન્સ, કસ્ટમરની જે નીડ્સ છે એના મુજબ તમારે કસ્ટમર્સને પ્રોડક્ટ છે એ શું કરવી પડે? પ્રોવાઈડ કરવી પડે, બરાબર. તો માસ કસ્ટમાઇઝેશન્સ છે એ તમારે પ્રોવાઈડ કરવું પડે. સેમ પ્રોડક્ટ છે એ તમે કોઈ પણ કન્ટ્રીની અંદર આપો છો તો બીજી કોઈ પણ કન્ટ્રીમાં જ્યારે તમે એ પ્રોડક્ટને લોન્ચ કરો છો ત્યારે તમારે જે તે પબ્લિક છે, જે તે ઓડિયન્સ છે એને ધ્યાનમાં રાખી, જે તે કસ્ટમર્સ છે એને ધ્યાનમાં રાખી એની નીડ્સ મુજબ તમારે એને પ્રોડક્ટ પ્રોવાઈડ કરવી જરૂરી બની જતી હોય છે, બરાબર. અને અત્યારે આ પ્રકારનો સિનારીઓ તમને માર્કેટની અંદર જોવા મળે જ છે ઓલરેડી. એન્ડ એથિક્સ. જો એથિક્સ, ઓપરેશન મેનેજર્સ આર trying to enhance ethical behavior in process and people. ઓપરેશન મેનેજર્સ છે એને શું કરવું જોઈએ? એવા પ્રયત્ન કરતા રહેવા જોઈએ કે પોતાના જે કંઈ પણ પ્રોસેસીસના ક્રાઇટેરિયા છે એની અંદર પોતાનું બિહેવિયર છે એ કેવું રાખે? એથિકલ બિહેવિયર છે એ રાખે, બરાબર. અને બીજું કે જે લોકો છે એ પણ એથિકલી પોતાના કંપનીની અંદર કન્ટ્રીબ્યુશન્સ આપે, લોકો સાથે પણ પોતાનું બિહેવિયર છે એથિકલી રાખે કે જેથી કરીને એથિકલ ઇસ્યુઝ છે એ કોઈ પણ પ્રકારના બિઝનેસની અંદર અકર ન થાય અને બિઝનેસે એથિકલ બાબતોની સાથે ડીલ ન કરવી પડે, બરાબર. એન્ડ 15th જો લાસ્ટ પોઈન્ટ ઓફ ધ ટોપિક, એમ્પાવર્ડ એમ્પ્લોઈઝ. જો there is a need for more competent employees in the workplace as well as technically advanced workplace demands more decision making by an individual workers. જો નાવડેઝ આપણે વાત કરીએ તો કે જો એમ્પાવર્ડ એમ્પ્લોઈઝ કોને કહેવાય? એમ્પાવર્ડ એમ્પ્લોઈઝ એટલે તો કે જે ઓલરેડી એમ્પાવર્ડ છે, બરાબર. જે કંઈ પણ કોઈ પણ કર્મચારી છે, એક જે કર્મચારી છે વેલ એજ્યુકેટેડ છે, વેલ ક્વોલિફાઈડ છે, સ્કિલ્ડ છે,
બરાબર, નોલેજેબલ છે એવા કર્મચારીને એમ્પાવર્ડ એમ્પ્લોઈઝ તમે કહી શકો. બરાબર, there is a need for more competent employees. અને અત્યારના જે કર્મચારી છે, જે અત્યારે જે નીડ્સ છે એના મુજબ જે કર્મચારી છે કેવા હોવા જોઈએ, મોર કોમ્પિટન્ટ હોવા જોઈએ ઇન ધ વર્ક પ્લેસ. પોતાના જ્યાં કામ કરે છે, પોતે જ્યાં કામ કરે છે કેવા હોવા જોઈએ ત્યાં મોર કોમ્પિટન્ટ, એઝ વેલ એઝ ટેકનિકલી એડવાન્સ્ડ. ટેકનિકલી પણ કેવા હોવા જોઈએ, એડવાન્સ્ડ હોવા જોઈએ. વર્ક પ્લેસની જે ડિમાન્ડ્સ છે એના ધ્યાનમાં રાખી, કેમ કે અત્યારે જે ટેકનિકલ એન્વાયરમેન્ટની અંદર કર્મચારીને કામ કરવાનું છે, બરાબર, એ ટેકનિકલ એન્વાયરમેન્ટની અંદર કર્મચારી સારી રીતે કામ કરી શકે એના માટે એડવાન્સ્ડ નોલેજેબલ વ્યક્તિઓ છે, એવા વ્યક્તિઓ સારી રીતે કાર્યની અંદર સફળ થઈ શકે છે. બરાબર, મોર ડિસિઝન મેકિંગ બાય અન ઇન્ડિવિજ્યુઅલ વર્કર્સ. અને વધારે પડતા ડિસિઝન્સ જે છે, બરાબર, એ પોતાના દ્વારા જ લઈ શકે, આટલું એનામાં નોલેજ અને આટલું ટેલેન્ટ એની અંદર હોવું જોઈએ. બરાબર, સ્કિલ હોવી જોઈએ. કહેવાનો મતલબ શું છે કે આ પ્રકારના કર્મચારીઓની અત્યારે ડિમાન્ડ છે. બરાબર, રિસન્ટ જે ટ્રેન્ડ છે એની અંદર આ પ્રકારના કર્મચારીઓ છે, તો તમે કંપનીના કર્મચારીઓ પાસેથી તમારી એક્સપેક્ટેશન્સ મુજબનું કામ લઈ શકો છો. બરાબર, અધરવાઇઝ તમે એ પ્રકારે કામ લેવામાં નિષ્ફળ જાઓ. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો આ બધી બાબતો છે એ રિસન્ટલી તમને જોવા મળતી બાબતો છે. બરાબર, ઓપરેશન મેનેજમેન્ટની અંદરની જે રિસન્ટ બાબતો છે, જેને રિસન્ટ ટ્રેન્ડ તરીકે આપણે અહીંયા એક્સપ્લેન કરેલું છે. બરાબર, તો આ લેક્ચર થોડોક લાંબો થઈ ગયો પણ પોઈન્ટ થોડાક વધુ હતા એટલા માટે. બરાબર, તો અહીંયા સુધી આપણે આ લેક્ચરને રાખીએ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે અને યુનિટ તમારું છે એનો લાસ્ટ જે ટોપિક છે, બરાબર, ડિફરન્સ બિટવીન ઓપરેશન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ એન્ડ સર્વિસ ઓપરેશન્સ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીએ. બરાબર, થેન્ક યુ.